મારી પાસે આ ગેસ છે જો આ સ્વિચ દબાવો અને વેઇટર આવશે આ છે બિલ અને આ છે વોટર આમાંથી આપણે જે જોવા એ હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે આવી ગયા છે બહાર ડિનર કરવા માટે ઓથેન્ટિકામાં ને મેં આ મેનુ ખોલ્યું ને ત્યાં તો તમે જુઓ ઇંગ્લિશમાં મેનુ એઝ એ ટીચર મારા મોલ્લા મળી ગયા કેમ કે પહેલી બીજી ત્રીજી ચોથી એબીસીડીમાં જે બધું લખેલું હતું આપણે એમ થાય કે આ બધી એબીસીડીનો યુઝ ક્યાં થતો હશે, પણ જો આવી બધી વસ્તુમાં અહીંયા છે આવા સારા રેસ્ટોરન્ટમાં જાઓ તો તમને બધું જોવા મળે. બે અલગ અલગ મેનુ હતા. આ સ્પેશિયલ છે ડ્રિંક માટેનું મેનુ હતું અને આપણે જો છે એ ઓર્ડર છે હમણાં આપી દઈએ ને આ જો આ મસ્ત આ ગેઝેટ હતું ત્યાં લખ્યું છે બિલ અને વોટર. ચાલો આપણે તો જો આવી રીતે જે બટન પ્રેસ કરો એ આવશે એટલે આપણે વેઇટર માટેનો બટન પ્રેસ કર્યું એટલે જો આ ભાઈ છે આવી ગયા છે ઓર્ડર લેવા માટે અને આપણે જો ઓર્ડર અહીંયા આપે છે એવી રીતે અહીંયા વોટર મંગાવવું હોય અને પ્લસ પછી તમારે બિલ મંગાવવું હોય તો આ રીતે સ્વિચ દબાવવાની. અમારી એક્ઝેક્ટ સામે છે મસ્ત આ મોકટેલનો આખો છે એ આવી રીતે છે એ બધું હતું અને આ ભાઈ જો અહીંયા મોકટેલ બનાવે છે અને જો મજા આવે આમ જોવાની. તો ચાલો આપણે છે એ જમવાનું આવે એ માટે રેડી થઈ જઈએ જમવા માટે. આપણે ઓર્ડર આપી દીધો છે ને બસ થોડી જ વારમાં છે આપણો ઓર્ડર છે એ હમણાં આવી જશે. તો મેં કીધું ચાલો આપણે રેડી થઈ જઈએ જમવા માટે. અને અહીંયા આવી ગયું છે અમારું સલાડ, અહીંયા અથાણું ને બધું તો આમાં હતું જ તે. અને સરસ મજાનું આપણું સબ્જી પણ આવી ગયું છે. એ આવી ગઈ આપણી રોટલી. ચાલો સર્વ કરી દીધું છે. હવે આપણે છે એ જમવાનું સ્ટાર્ટ છે એ કરી દઈશું. ને જો ટેસ્ટની વાત કરીએ તો 1 નંબર ટેસ્ટ હતો ગઈ. મજા આવી જમવાની, બહુ સરસ હતું. તો જો લાસ્ટમાં આપણે આવી ગયો છે મુખવાસ. મેં કીધું ચાલો મને પણ આપી દો. એકવાર મુખવાસ ખાઈ લીધો છે ભાઈ, બીજી વાર મારી જેમ આવું કોણ કરે છે. ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો.